હેલો ફ્રેન્ડ્સ, હું જલ્પા પટેલ. આજ આપણે ભૂંગળા બટેટા બનાવવાના છીએ. તો આપણે ચાલો બનાવીએ. મેં બટેટા છે ને ધોઈને તૈયાર કરી રાખ્યા છે. આપણે એને કુકરમાં મૂકી દઈએ. એમાં 2 ગ્લાસ પાણી નાખી દઈએ. એને આપણે ગેસ ઉપર મૂકી દઈએ. એમાં આપણે 1 ચમચી નિમક નાખી દઈશું. આપણે એને બંધ કરીને બફાઈ જાય એટલે પછી આપણે રેડી કરી લઈશું. હાલો, આપણા હવે બટેટા બફાઈ ગયા છે. આપણે ચેક કરી લઈએ. ચાલો, સરસ બફાઈ ગયા છે. આપણે હવે એને કાઢી લઈએ. ચાલો, આપણે મસાલો બનાવી લઈએ. જો ચટણી, ધાણા જીરું, નિમક, લીંબુ સ્વાદ મુજબ આપણે નાખવાનું છે. લસણ વઘારવા માટે, હિંગ, ધાણા ભાજી અને તેલ આપણે લઈ લીધું છે. હવે આપણે ચટણી લેવાની છે. આપણે ચટણી નાખી દીધી. પછી સ્વાદ મુજબ નિમક. બાફવામાં નિમક નાખ્યું છે એટલે આપણે જોઈને એ પ્રમાણે નાખવાનું છે. થોડુંક આપણે તેલ નાખીએ. આ રીતે મિક્સ કરી દઈ મસાલાને. બટેટા ઉપર ચડી જાય. આ રીતે આ મસાલો હલાવીને આપણે રેડી કર્યો છે. આ બાફેલા બટેટા છે ને એમાં નાખી દેવાના છે. આમાં છે ને નાના બટેટા મેં નથી લીધા, મારે મોટા બટેટા હતા. અને જે કાનાને ખાવા હતા ને બટેટા, એટલે કે મમ્મી બટેટા બનાવે ને તમે તે ચાલો આપણે બટેટા બનાવી. એટલે મેં મોટા બટેટા લીધા છે. આ રીતે આપણે મસાલો મિક્સ કરી લેવાનો છે. આપણો આ મસાલો મિક્સ થઈ ગયો ને આ મસ્ત થઈ ગયો. હવે આપણે છે ને તેલ મૂકશું અને આપણે એની ગ્રેવી તૈયાર કરશું. આપણે આ બટેટામાં તેલ નાખ્યું છે એટલે આપણે જોતા પૂરતું જ તેલ મૂકવાનું છે. આપણે થોડા ગ્રેવીવાળા બનાવવાના છે. આપણે આમાં લસણ ખાંડી નાખ્યું છે. હવે એમાં આપણે ચટણી નાખી દઈએ. હવે આપણી આ ચટણી ખંડાઈ ગઈ છે. આપણે એને કાઢી લઈએ. મસાલો કરવા હવે આમાં આપણે
2 સ્પૂન તેલ નાખી આવી રીતે આપણે એને હલાવી લેવાનું. પછી આપણે એમાં થોડુંક પાણી ઉમેર્યું. એક સરખું હલાવી લેવાનું છે. એકદમ હલાવીને આપણે એક રસ એને કરી લઈએ એટલે આપણી ગ્રેવી તૈયાર થઈ જાય. જો આ રીતે હજી પણ થોડુંક પાણી ઉમેરી લઈએ. આપણે રસાવાળા કરવા છે ને એટલે થોડુંક પાણી ઉમેરી લઈએ જેથી કરીને રસાવાળા થાય. હવે આપણે તેલ મૂકી દઈએ. તેલને બહુ આવવા નથી દેવાનું જેથી કરીને આપણો મસાલો બળી ન જાય. એક સ્પૂન આપણે હિંગ નાખશું. પછી આપણે આ મસાલો એમાં એડ કરી દઈશું. આ રીતે એટલે આપણો મસાલો છે ને બળે નહીં. પછી ઘરમાં કેવું ભાવે છે એ પ્રમાણે તીખું મોરું આપણે વધારે પણ ચટણી નાખી શકીએ, વધારે લસણની ચટણી નાખી શકીએ. એ પ્રમાણે આપણે બનાવવાનું છે અને એકદમ આપણે તેલ છૂટું ન થઈ જાય ને ત્યાં સુધી પકવવાનું છે. નિમક આપણે બટેટામાં નાખ્યું છે, બાફવામાં નાખ્યું છે એટલે આપણે હવે આમાં સ્વાદ મુજબ જ નાખવાનું છે. એટલે સ્વાદ મુજબ જ નાખવાનું. જો તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે એમાં ગ્રેવીવાળા આપણે મસાલોવાળા બટેટા છે ને આપણે એમાં એડ કરી દેવાના છે. આ રીતે પહેલાં આપણે બટેટામાં મસાલો ચડાવી દીધો હોય ને એટલે મસ્ત એનો કલર એ બહુ મસ્ત આવી જાય. અને જે રીતના તમારે તીખા મોરા કરવા હોય એ રીતે બની જાય. જો કલર કેવો મસ્ત દેખાય છે એટલે તરત જ બટેટામાં નિમક ચડી જાય અને ચટણીનો તીખાશ ચડી જાય એટલે બટેટા મસ્ત લાગે. જો આ રીતે આપણે જીરીક વાર રાખીને હવે આપણા લસણીયા બટેટા થઈ ગયા છે. આપણા રેડી થઈ ગયા છે. હવે જે મસાલો આપણે બ્રાઉનમાં કર્યો હતો ને એમાં આપણે કાઢી લઈએ. આપણે હવે પ્લેટમાં કાઢી લીધું છે. હવે લીંબુ આપણે સ્વાદ મુજબ આપણે ઓમાં નથી નાખવાનું ઉપરથી એટલે આપણે નીચે ઉતારીને પછી લીંબુ નાખવાનું. આપણે એને હવે ઉપરથી ધાણા ભાજી નાખી દઈએ. હવે આપણે ભૂંગળા તરી લઈ.
હાલો હવે આપણે તેલ આવી ગયું છે, આપણે ભૂંગળા તરી. ભૂંગળાને આવ જ તરત જ કાઢી લેવાના, એટલે જરા પણ લાલ ન થાય. આમાં મોટી સાઈઝ હાલે, પણ આપણે એક સાથે જાજા નાખવા હોય ને તો મોટી સાઈઝ ના ચાલે, એટલે મેં નાની સાઈઝ લીધી છે. મોટી સાઈઝ પણ લઈ શકો તમે. એમાં જો એક કેટલા બધા આવી જાય છે, અને બધાય સીધા રહે છે. મોટી સાઈઝમાં છે ને વાંકા ને એવા થઈ જાય, એટલે બટેટામાં મજા ના આવે. સીધા લઈ જ લેવાના, નકર લાલ થઈ જાય. જો આપણો આ ભૂંગળા બટેટા રેડી, આપણે પ્લેટમાં સર્વ કરી દીધા છે. જો આ રીતે જો આપણી આ રેસીપી તૈયાર થઈ ગઈ છે. લસણિયા બટેટા, ભૂંગળા અને આપણે સિંગ ઉપર આપણે સર્વ કરી છે. આ રેસીપી મારી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મારા વિડીયો તમારા સુધી પહોંચી જાય.